ભારતીય ચલણની બનાવટી ડુપ્લિકેટ નોટો સાથે ટ્રાન્સપોર્ટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી ટીમ. ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એસ. પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ. સિંગંઠિયાના માર્ગદર્શન મુજબ ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ શુભાત ભારતીય ચલણની બનાવટી નોટોને લગતી અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપેલ. જેના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી રહે મળેલ બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસો વોચવા રહી ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટોનો સોદો પાડવાની ફિરાકમાં ત્રણસો હોય જે માહિતી મુજબ બાતમીવાળી જગ્યા પર જઈ તપાસ કરતા નૈતિક ભાવેશભાઈ મોદી, જયરાજસિંહ ગ્લોવલ રહેઠાણ બંને નિર્મળનગર તેમજ તૌસીફ રફીકભાઈ પરમાર રહેઠાણ નવાપરા ભાવનગરવાળા તેમના કબજામાં રહ્યા. બ્લુ કલરના એક્સેસ વોટર રજિસ્ટર નંબર GJ04EF 3983 લઈને ઊભા હતા. ચોબેર ઈસમો પાસે જે તપાસ કરતા ભારતીય ચલણની બનાવટી નોટો વહીવટ કરવા માટે ઉભેલ હોય. ઈસમો પાસેથી ભારતીય બનાવટી 500ના દરની ડુપ્લિકેટ નોટો 962 સાથે 3 ઈસમોને અટકાયત કરી 3 ઈસમો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોયલ, GIS, ભાવનગર.